નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે ગુજરાતના સ્થાન, સીમા અને ભૂપૃષ્ઠ વિશે માહિતી મેળવીશું, જે આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અત્યંત ઉપયોગી છે. જેમાં ગુજરાત રાજ્ય ભારતના પશ્ચિમ ભાગમાં અરબ સાગરને કિનારે 20.6 ઉત્તર અક્ષાંશ વૃત્તથી 24.42 ઉત્તર અક્ષાંશ વૃત્ત સુધી, 68.10 અંશ પૂર્વ રેખાંશ વૃત્તથી 74 અંશ એટલે કે 74.28 અંશ પૂર્વ રેખાંશ વૃત્તની વચ્ચે આવેલું છે. ત્યારબાદ છે ગુજરાતની જમીન સીમા. તો ગુજરાતની જમીન સીમા ગુજરાતની પૂર્વમાં મધ્યપ્રદેશ, ત્યારબાદ પશ્ચિમે અરબ સાગર, ઉત્તરે રાજસ્થાન અને દક્ષિણે મહારાષ્ટ્ર અને વાયવ્યે પાકિસ્તાન દેશ આવેલો છે. તો આમાંથી ઘણા બધા પ્રશ્નો એવા પૂછાઈ શકે કે ગુજરાતની પૂર્વમાં તો મધ્યપ્રદેશ, પશ્ચિમે અરબ સાગર, ઉત્તરે રાજસ્થાન, દક્ષિણે મહારાષ્ટ્ર, તેમજ ભારતની એટલે કે ગુજરાતની વાયવ્ય સરહદે કયો દેશ આવેલો છે? તો તેમાં પાકિસ્તાન આવશે. ત્યારબાદ છે ગુજરાતની દરિયાઈ સીમા. તો ગુજરાતની પશ્ચિમે દરિયાઈ સીમાએ અરબ સાગર આવેલો છે, એટલે કે ગુજરાતની પશ્ચિમે અરબ સાગર આવેલો. ત્યારબાદ ગુજરાતમાં આ સાગરની સીમા 1600 કિલોમીટરની લંબાઈ ધરાવે છે, એટલે કે ગુજરાતનો દરિયા કિનારો આપણે જોવા જઈએ તો 1600 કિલોમીટરનો થાય છે. અરબ સાગરમાં બે અખાત આવેલા છે, જેમાં કચ્છનો અખાત અને ખંભાતનો અખાત. આ બે અખાત આવેલા. તો ગુજરાતમાં 1600 કિમી દરિયા કિનારો જે છે એ દરિયાઈ સીમાએ પશ્ચિમ બાજુ અરબ સાગર તેમજ તેમાં કચ્છનો અખાત અને ખંભાતનો અખાત આવેલા છે. ત્યારબાદ ગુજરાતનો વિસ્તાર જોઈએ. વિસ્તારમાં ગુજરાતની ઉત્તર દક્ષિણ લંબાઈ આશરે 590 કિલોમીટર અને પૂર્વ પશ્ચિમ પહોળાઈ આશરે 500 કિલોમીટર જેટલી છે. કુલ વિસ્તાર 1,96,024 કિલોમીટર જેટલો છે, જે ભારતના કુલ વિસ્તારના 6% જેટલો છે અને જે ભારતમાં 7મું સ્થાન ધરાવે છે. ગુજરાતમાં કર્કવૃત્ત કયા કયા જિલ્લામાંથી પસાર થાય? તો તેમાં નીચે 4 ઓપ્શન આપેલા હોય, તે મુજબ એનો જવાબ આપવાનો રહેશે. તો પહેલા આપણે એ જોઈ લઈએ કે ગુજરાતમાં કર્કવૃત્ત કયા કયા જિલ્લાઓમાંથી પસાર થાય છે. તો સૌથી પહેલા આપણે શરૂ કરીએ તો કચ્છ, ત્યારબાદ છે સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા અને અરવલ્લી. આ 7 જિલ્લાઓમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. ત્યારબાદ જોઈએ ગુજરાતની ભૂપૃષ્ઠ, એટલે કે ગુજરાતમાં મેદાન પ્રદેશ જે છે તે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતનો મોટો ભાગ નદીઓએ બનાવેલા ફળદ્રુપ મેદાનનો ભાગ છે. અહીં વસ્તીનું પ્રમાણ વધુ છે, એટલે કે નદીઓનું જ્યાં પ્રમાણ વધુ હોય ત્યાં ઓટોમેટિક વસ્તી જે હોય છે એ નદીની આજુબાજુ ફળદ્રુપ મેદાનોમાં વધારે જોવા મળે, કારણ કે ખેતી અને ઉદ્યોગોનું પ્રમાણ વધુ હોય. ત્યારબાદ છે ડુંગરાળ પ્રદેશો. એમાં તળ ગુજરાતનો ડુંગરાળ પ્રદેશ, એમાં ગબ્બર, તારંગા, ઈડર, પાવાગઢ, પારનેરા અને સાપુતારા વગેરે જેવા ડુંગરો આવેલા છે. ત્યારબાદ આપણું જે સૌરાષ્ટ્ર છે એ પ્રદેશમાં ચોટીલો, બરડો, શેત્રુંજો, ખોખરો, જુનાગઢ વગેરે ડુંગરો, જ્યારે કચ્છમાં ભુજિયો, કાળો, લીલીયો, ધીરોધર, કંથકોટ વગેરે ડુંગરો આવેલા છે. તો ડુંગરોને લગતા પ્રશ્નો પણ પૂછાય કે બરડો ડુંગર કયા પ્રદેશમાં આવેલો? સૌરાષ્ટ્ર. ત્યારબાદ છે ખોખરો, જુનાગઢ વગેરે સૌરાષ્ટ્રમાં. ત્યારબાદ અમુક કચ્છના ડુંગરો જે છે તેમાં એના નામ પૂછવામાં આવે કે ધીરોધર ક્યાં આવેલો છે? કચ્છમાં. કંથકોટ, ભુજિયો, કાળો. તો આ ટાઈપના પ્રશ્નો પૂછાઈ શકે. ત્યારબાદ અમુક પ્રશ્નો તરી જે બનાવેલી છે
તેની આપણે ચર્ચા કરીએ. તો ગુજરાત રાજ્ય ભારતમાં ક્યાં આવેલું છે? તો ભારતનો જે પશ્ચિમ ભાગ છે એમાં અરબ સાગરને કિનારે ગુજરાત રાજ્ય આવેલું છે. ત્યારબાદ છે ગુજરાત રાજ્ય કયા અક્ષાંશ વચ્ચે આવેલું છે? તો ગુજરાત રાજ્ય 20.6 ઉત્તર અક્ષાંશ વૃત્તથી 24.42 ઉત્તર અક્ષાંશ વૃત્તની વચ્ચે આવેલું છે. ત્યારબાદ છે ગુજરાત રાજ્ય કયા રેખાંશ વૃત્તોની વચ્ચે આવેલું? તો એ 68.10 અંશ પૂર્વ રેખાંશ વૃત્ત થી 74.28 અંશ પૂર્વ રેખાંશ વૃત્તની વચ્ચે આવેલું છે. ગુજરાતને કેટલા પ્રકારની સીમા છે અને કઈ કઈ? ગુજરાતને 2 પ્રકારની સીમા છે, જમીન સીમા અને દરિયાઈ સીમા. ત્યારબાદ છે ગુજરાત રાજ્યની પૂર્વ અને પશ્ચિમ ભાગની જમીન સીમા જણાવો. તો ગુજરાતની પૂર્વમાં મધ્યપ્રદેશ અને પશ્ચિમમાં અરબ સાગર, આ રીતની એની જમીન સીમા છે. ત્યારબાદ છે ગુજરાત રાજ્યના ઉત્તર અને દક્ષિણ ભાગમાં કઈ જમીન સીમાઓ આવેલી છે? તો ગુજરાતના ઉત્તર ભાગમાં રાજસ્થાન આવે અને દક્ષિણે મહારાષ્ટ્ર આવે. એટલે કે ગુજરાતની તમે ઉપર જાઓ એટલે રાજસ્થાન રાજ્ય અને ગુજરાતની તમે નીચે જાઓ એટલે મહારાષ્ટ્ર રાજ્ય આવશે. ગુજરાતની વાયવ્ય સરહદે કયો દેશ આવેલો છે? તો હમણાં જ આપણે ઉપર જોયું તે રીતે ગુજરાતની વાયવ્ય સરહદે પાકિસ્તાન દેશ આવેલો છે. ગુજરાતના પશ્ચિમ ભાગમાં કઈ દરિયાઈ સીમા આવેલી છે? તો ગુજરાતની જે પશ્ચિમ ભાગમાં તમે જાઓ તો અરબ સાગર આવેલો છે. અને ગુજરાતની દરિયાઈ સીમા કેટલા કિલોમીટરની છે? તો 1600 કિલોમીટરની છે. ત્યારબાદ છે ગુજરાતના દરિયાકાંઠે કયા અખાતો આવેલા છે? તો કચ્છનો અખાત અને ખંભાતનો અખાત. ગુજરાતનું ભારતમાં વિસ્તારની દ્રષ્ટિએ સ્થાન કેટલામું છે? તો વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાત જે છે તે 7મું રાજ્ય છે. ભારતની ઉત્તરથી દક્ષિણ લંબાઈ 590 કિલોમીટર, જ્યારે પૂર્વથી પશ્ચિમ પહોળાઈ 500 કિલોમીટરની છે. ગુજરાત રાજ્યનો ભૌગોલિક વિસ્તાર કેટલા કિમી છે? તો ગુજરાત રાજ્યનો ભૌગોલિક વિસ્તાર અંદાજે 1,96,024 કિલોમીટર છે. ગુજરાતનો ભૂમિ પ્રદેશ કેટલા ભાગમાં વહેંચાયેલો? તો એ ગુજરાતનો જે ભૂમિ પ્રદેશ છે તે 5 ભાગમાં વહેંચાયેલો છે, જેમાં મેદાન પ્રદેશ, ડુંગરાળ પ્રદેશ, ઉચ્ચ પ્રદેશ, રણ પ્રદેશ, દરિયા કિનારો વગેરે છે. ત્યારબાદ છે ભૂપૃષ્ઠ કોને કહેવાય? તો આપણે જે સ્થાન, સીમા અને વિસ્તાર વિશે અભ્યાસ કરી છે તેમાં એક ભૂપૃષ્ઠ શબ્દ આવે કે ભૂપૃષ્ઠ એટલે જમીન ઉપર આવેલા જુદા જુદા ભૂમિના સ્વરૂપોને ભૂપૃષ્ઠ કહેવામાં આવે છે. અલગ અલગ પ્રકારના ભૂમિના સ્વરૂપો હોય તેને ભૂપૃષ્ઠ તરીકે ઓળખાય. ગુજરાતનું ફળદ્રુપ મેદાન પ્રદેશ કયા ભાગમાં આવેલું છે? તો ગુજરાતનું ફળદ્રુપ મેદાન પ્રદેશ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના મેદાન તરીકે ઓળખાય છે. ત્યારબાદ છે ગુજરાતના ડુંગરાળ પ્રદેશના 3 ભાગ જણાવો, જેમાં તળ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ, આ 3 ડુંગરાળ પ્રદેશો આવેલા છે. તળ ગુજરાત પ્રદેશ, સૌરાષ્ટ્ર પ્રદેશ અને કચ્છ પ્રદેશ. ઉચ્ચ પ્રદેશ કોને કહેવાય? તો સમુદ્રની સપાટીથી જે ઊંચા આવેલા હોય એટલે કે ઉપર આવેલા મેદાનો અથવા તો સપાટ પ્રદેશોને ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે. ત્યારબાદ છે ગુજરાતમાં કયા કયા ઉચ્ચ પ્રદેશો આવેલા છે? તો ગુજરાતમાં કચ્છના મધ્ય ભાગમાં અને સૌરાષ્ટ્રના મધ્ય ભાગમાં ઉચ્ચ પ્રદેશો આવેલા છે. ત્યારબાદ છે કચ્છના રણની વિશેષતા જણાવો. તો કચ્છના રણની શું વિશેષતા છે? તો કચ્છનું જે રણ જે આવેલું છે તે રણ ખૂબ જ વિશાળ છે અને ખારો પાટ છે. એટલે કે દરિયાનું પાણી ત્યાં સુધી આવતું હોય તો દરિયાનું પાણી જ્યારે પાછું ધકેલાય ત્યારે ક્ષાર ત્યાં જ રહી જાય જમીન ઉપર, એટલે તે જગ્યા એકદમ ખારો પાટ બની જાય. તો આ ખારા પાટનો વિસ્તાર કહેવાય છે. ત્યારબાદ છે અમુક પ્રાચીન સમયના બંદરો જે હતા
તેને લગતા પ્રશ્નો પૂછાય. તો ગુજરાતમાં કયા કયા એવા બંદરો છે કે જે ખૂબ જ પ્રાચીન છે? તેમાં આવશે ખંભાત, ઘોઘા બંદર, ભરૂચ બંદર અને સુરત. આ બધા 4 પ્રકારના બંદરો એવા છે કે જે અતિમાં અતિ પ્રાચીન બંદરો ગુજરાતમાં આવેલા છે. તો મિત્રો, તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો, વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આભાર.